હાલો નમસ્કાર, લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, 2026ની અંદર આ 6 રાશિવાળાને બહુ ફાયદો છે, ઘણા ફાયદા છે. કોઈના કામ અટકા હશે, કોઈને કંઈ સમસ્યા હશે, કંઈ પણ પ્રશ્ન હશે તો મિત્રો આ 6 રાશિવાળાને 100% ફાયદો છે. અને વળી અમુક 6 રાશિમાં તો ઘણા વર્ષો સુધી ફાયદો છે, એવું નહીં. 2023માં 6 રાશિવાળાને ઘણા વર્ષો સુધી ફાયદો છે. તો મિત્ર, આપણે અત્યારે ભૂદેવની પાસે આવ્યા છે ખાસ ન્યૂઝ બનાવવા માટે. આપણો મહેશકુમાર પત્રકાર, મહેશકુમાર એ પત્રકાર પણ છે, વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. એ પૂરી વિગત જણાવશે કે કઈ 6 રાશિવાળા છે અને 6 રાશિવાળાને લાભ છે. વિશેષમાં પણ આપણે એને પ્રશ્ન પૂછશું. હલો મહેશ દાદા, ઓમ બ્રહ્માય નમઃ. સનાતન ધર્મની જેમ ઓમ નમો નારાયણ મહાદેવ. મહેશ દાદા, 2026ની અંદર એવી વિગત જાણવા મળી છે કે 6 રાશિવાળાઓને ફાયદો છે. 6 રાશિવાળાને બહુ ફાયદો છે. અમુક રાશિમાં તો એવું પણ જાણવા મળ્યું કે 40 વર્ષ સુધી આ 6 રાશિવાળાનો વાંધો આવે એમ નથી. તો આ કઈ રાશિ છે જણાવશો? સંવત 2026નું વર્ષ છે. એ 12 રાશિઓની અંદર વિશેષ પ્રકારની રાશિઓની અંદર પહેલી મેષ, બીજી વૃષભ, ત્રીજી કન્યા, ચોથી તુલા, પછી વૃશ્ચિક અને ધન. મેષ રાશિમાં કયો અક્ષર આવે છે મહેશ દાદા? મેષ રાશિની અંદર અલ અને ઈ. પછી બીજી કઈ? વૃષભ રાશિની અંદર બ, વ અને ઉ. ને વૃષભ રાશિની અંદર અત્યારે જુલાઈ મહિનાની અંદર પણ સોનેરી તકો રહેલી છે. તો ત્રીજી કન્યા રાશિ છે પ, ઠ અને અણ. પછી તુલા રાશિની અંદર ર ને ત. બરાબર. વૃશ્ચિક રાશિની અંદર ન અને ય. અને ધન રાશિની અંદર ભ, ધ, ફ અને ઠ. આવા જે કોઈ પણ પ્રકારના અક્ષરો વાળી રાશિઓ, આ 6 રાશિઓ છે, એને 2026થી એની અંદર આ જુલાઈ મહિનાની 7મી તારીખથી સોનેરી તકો રહેલી છે. એમાં વૃષભ રાશિ, સિંહ રાશિના જે કોઈ લોકો છે એને પણ શારીરિક, આર્થિક, માનસિક પાસાઓની અંદર એના નો ધારેલા કાર્યો પણ થઈ શકે. જે રૂકાવટ ભરેલા કાર્યો હતા, જે વિચાર કરતા હતા કે મારે મકાન કરવું છે તો મકાન નહીં થાય, તો એને મકાનનો પ્રશ્ન હશે, કોર્ટ કચેરીના પ્રશ્ન હોય, એને જે જૂના સંબંધો હોય અને એ બગડી ગયા હોય, તો આ સમયની અંદર એ સંબંધો પણ ફરીથી પાછા સાંધ્યે એવી રીતે પાછા સંધાઈ જાય. લક્ષ્મી યોગ કેવો છે? લક્ષ્મી યોગની અંદર ઘણા પ્રકારના યોગો છે, પણ લક્ષ્મી યોગની અંદર એની નીતિ પ્રમાણે અને સંગ દોષની અંદર એને ખાસ ધ્યાન રાખવું પડે. જો કોઈ પણ ખોટા માર્ગે ના જાય અને સદલક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો સત્કર્મ કરવા જોઈએ, ધાર્મિક કાર્યો કરવા જોઈએ. જે કંઈ કમાય એમાંથી 5%, 10% પણ એને આપણે વાપરવા જોઈએ કોઈ પણ કર્મની અંદર, એટલે સત્કર્મમાં વાપરવા જોઈએ. ધર્મ પણ કહે છે ને કે કોઈ પણ ધંધો કરો તો 10% દાન કરવું પડે. એટલે દરેક રાશિઓ માટે છે. 6 રાશિ પૂરતું નથી હોતું. ઘણી વખત 12 રાશિઓની અંદર મનુષ્યને હંમેશા કોઈ પણ પ્રકારના કર્મ કરતા હોય તો એમાંથી જે કોઈ પ્રકારની આવક થતી હોય તેને 10મો ભાગ અચૂક કાઢવો જોઈએ. તો મિત્રો, 6 રાશિવાળાને તો સારું જ છે જે મહેશ દાદાએ કીધું તે, પણ બાકીના રાશિવાળાને કહેવાય છે કે 10મો ભાગ કાઢવો પડે. 10મો ભાગ એટલે કેટલું હોય છે દાદા? કઈ રીતે 10મો ભાગ કયો છે? કે 10મા ભાગની અંદર આપણે 100 રૂપિયા કમાણા છે, તો એની અંદર 10 રૂપિયાનું તમે કોઈ પણ પ્રકારનું દાન કરો, તો દાન બહેનો દીકરીઓને આપો, ગાયને ઘાસ નાખો, કૂતરાને ખવડાવો, એવી કોઈ પણ સંસ્થાઓ હોય તેની અંદર પણ તમે થોડા ભેગા કરી ને એની અંદર આપો. ને એની અંદર અન્નદાન બહુ મોટું દાન કીધેલું છે.
કે ગરીબ માણસોને ખવડાવો પીવડાવો અને માનસિક જપ કરો તમને જ્યારે પણ ટાઈમ મળે. એટલે આ બધી રાશિઓવાળાને કે પોતાના જે કોઈ ગ્રહ છે એ ગ્રહના દેવતાઓ હોય એ દેવતાઓનું તમે ભજન કરો. તમારા ઈષ્ટદેવ, તમારા કુલદેવી અને તમારા પિતૃનું પણ ભજન કરવું જરૂરી હોય છે. તો એને સુવર્ણ તકો મળતી હોય છે. તો આ સુવર્ણ તકોની અંદર પણ આપણે જોઈએ છે કે એને કલ્પના કરી હોય તો એવા પણ કાર્યની અંદર એને સિદ્ધિઓ પણ પ્રાપ્ત થતી હોય છે. તો જય ભોળાનાથ મહેશ દાદા, બહુ તમે સરસ માહિતી આપી. મિત્ર, અમારી લોકસાહિક ન્યૂઝમાં આ રીતના સમાચાર આવતા રહેશે. અમારી ચેનલ લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. જય